હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને આજે વરસાદ થોડોક કંઈક ઓછો થયો છે, તો આજે બધું ડીપ ક્લિનિંગ પાછું સ્ટાર્ટ કર્યું છે. બધી બેડશીટો અને સોફાના કવરો, ડોરમેટ ને બધા ટોવેલ ને બધું ધોવાનું હતું. વરસાદને લીધે થોડીક તો ભેજની સ્મેલ કપડામાં બેસી જ જાય, એટલે મજા ન આવી. એટલે કીધું ચલો આજે હવે 3-4 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો, આજ થોડું કામ સારું છે. હવે આમને થોડી વાર ન આવે તો બધું સુકાઈ જાય. તો હવે આવું બધું ચાલે છે કામકાજ. અને ઘણા ટાઈમ પછી પાછું આજે મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, કેમ કે હમણાં બધું એવું બધું ચાલતું હતું ને, ઘરમાં ક્યાં મન જ ન થાય એમ. કેમ કે મારા એક માસીજી એક્સપાયર થઈ ગયા, તો પંકજ ત્યાં પાણી ઢોળમાં ગયા છે, છોકરાઓ બે સ્કૂલે ગયા છે, એટલે હું ઘરે એકલી જ હતી. તો કીધું ચાલો આજે થોડો વિડીયો સ્ટાર્ટ કરીએ અને આ બધું થોડું ડીપ ક્લિનિંગ કરીએ. તો એ બધું આજે મેં ચાલુ કર્યું છે. અને આના પહેલાં મેં ગીવ અવેની જાહેરાત કરી હતી. એ ગીવ અવેનું રિઝલ્ટ જ મને રહી ગયું છે 2 વખતથી. તો આજે હવે એ રિઝલ્ટ હું એનાઉન્સ કરું છું. એ જે ગીવ અવેના વિનર છે એના સુધીનું ગિફ્ટ પહોંચી ગયું છે. આઈ હોપ કે એને ગિફ્ટ પસંદ આવ્યું હશે. જો પસંદ આવ્યું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો અમને પણ ખ્યાલ આવે. અને હવે તમે પણ જો આવી રીતે સરપ્રાઈઝ ગિફ્ટ જીતવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે 200 પર પાછો સેકન્ડ ગીવ અવે આવશે. એમાં પાર્ટિસિપેટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો તમને નોટિફિકેશન મળી જાય અને તમે એમાં પાર્ટિસિપેટ કરો. તો આવો જ કંઈક આજે દિવસ ચાલુ થયો છે. તો ચાલો આવી જ રીતે હસી ખુશીથી દિવસ પસાર કરીએ અને આગળ જોઈએ હવે કે શું થાય છે અને શું નહીં. હવે રસોઈમાં તો કંઈ બીજું છે નહીં. આજે અમે છીએ, કાંઈ કોઈ છે નહીં. છોકરાઓ આજે સેવ ટમેટાનું શાક ને પરાઠા લઈ ગયા છે, એટલે થોડુંક હેવી મેલ જેવું જ છે. એટલે કાંઈક લાઇટ જ બનાવી દઈશું આજે, દાળ ભાત કેવું કંઈક સિમ્પલ જ કરી દઈશું. સાંજના 6:15 થયા છે ને અમે ગયા હતા મારી ફ્રેન્ડની ઘરે. ઘણા ટાઈમથી એ લોકો નવા ઘરે રહેવા ગયા ને, તો કહેતા હતા આવજો આવજો, પણ મેળ પડતો નહોતો. તો આજે અમે છોકરાઓ સ્કૂલેથી આવી ગયા ને પછી હું ફ્રી હતા, તો કીધું ચાલો. અને સેટરડે સન્ડેની છુટ્ટી, એટલે હોમવર્કનું કંઈ ટેન્શન હતું નહીં. તો આજે અમે ગયા હતા મારા ફ્રેન્ડની ઘરે, અને નવું ઘર બનાવ્યું ને, તો જોવા માટે. બહુ જ મસ્ત બનાવ્યું છે. અમે ત્યાંથી જઈને આવ્યા, અને હું ક્લિપ આગળ રાખું છું, તમે લોકો જોજો. બહુ મસ્ત બધું કર્યું છે. ઇન્ટિરિયર ને બધું બહુ જ સરસ છે, અને ફર્નિચર બી એટલું સરસ કર્યું છે. બહુ ફાઇન છે. કેમ કે અત્યારે તો છે ને ઘર લઈએ ને, જે એના કરતાં અંદર જે ડેકોરેશન કરવાનું છે ને એ જ વધી જાય છે, અને ઘરનો લુક એનાથી જ વધારે સરસ આવે છે. તો એ બધું બહુ જ મસ્ત કર્યું છે. ઘર કરતાં અંદરનું જે ડિઝાઇનિંગ છે ને એ બધું બહુ ફાઇન છે. અને એક તો મને એનું સ્પેશિયલ જે બહુ જ ગમ્યું હોય ને, તમે આગળ ક્લિપમાં માર્ક કરજો કે છે દરવાજો, આખી વોલ છે ને એની જોડે જ એક દરવાજો છે બેડરૂમનો. પણ એ રૂમ ખોલીએ ને તો આપણે ખબર જ ન પડે કે આની અંદર રૂમ હશે. મને ખ્યાલ જ ન આવ્યો કે આમાં રૂમ છે કે નહીં. એવી રીતે હોલમાં જ છે. આમ ફર્નિચર કરેલું જ છે, પણ આપણને એવું લાગે કે ફર્નિચર જ છે, પણ અંદર રૂમ છે. રૂમનો આખો દરવાજો જ છે. અને લાઇટિંગ ને બધું બહુ જ મસ્ત છે, કે સ્વિચ બોર્ડ જ નહીં, બધી ઓટોમેટિક લાઇટ જ છે. એટલે બહુ ફાઇન બનાવ્યું છે. તો ચાલો હું તમારી જોડે શેર કરું અને મને કોમેન્ટ કરજો એ ઘર તમને કેવું લાગ્યું. તો ચાલો એ વિડીયો જોવો અને પછી મને કહો. આ છે એનો મેઇન એન્ટ્રાન્સ, મેઇન ગેટ છે. અંદર જઈએ ને એટલે હોલ છે ને, આવી રીતે ડાયરેક્ટ હોલ આવશે. અને હોલની અંદર જે હું પેલી વાત કરતી હતી ને દિવાલની પેલી, એ આ જ છે. જો ટીવીની બાજુમાં છે ને, ખબર જ ન પડે કે આની અંદર રૂમ હશે. એમ લાગે કે આખું ફર્નિચર જ કરેલું છે. પણ મેં ધક્કો માર્યો ને એમને, તો ત્યારે ખબર પડી કે આની પાછળ તો રૂમ છે ને, રૂમનો દરવાજો છે આખો. તો આની અંદર ભગવાનની રૂમ છે. આ એનું સ્વિચ બોર્ડ બધું ઓટોમેટિક જ છે. આ ભગવાનની રૂમ છે, એની આ પાછળ સરસ છે. ફર્નિચર બહુ ફાઇન છે બધું. એનો ડાઇનિંગ એરિયા છે, અને અહીંયા છોકરાઓની રૂમ છે સામે. અહીંયા જો એ લોકોની મસ્તી ને એવું કરતા હતા. અહીંયા એને છે ને બંક બેડ બનાવેલો છે, તો એ બંક બેડ બધાને બહુ જ ગમ્યો. છોકરાઓને શું આવું હોય તો મજા આવે એમ, અલગ લાગ્યું એને, કંઈક નીચે ઉપર હતું ને એટલે. તો સરસ છે, બહુ ફાઇન છે ઘર. તમને લોકોને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. આજે સાંજે છે ને પાણી ઢોળ હતું ને, તો ત્યાં સાંજે ભજન સંધ્યાનો પ્રોગ્રામ હતો. તો ત્યાં અમારા પપ્પાએ, એટલે મારા સસરાએ, એક બહુ સરસ ભજન ગાયું છે. બહુ સરસ, સમજવા જેવું છે. હું આગળ ક્લિપ મૂકું છું, એ તમે સાંભળજો. બહુ સમજવા જેવું છે. એના શબ્દો એવા છે કે ઝાકળના પાણી જેવી જિંદગી. ઝાકળ, સવારમાં આપણે ઉઠીએ ને ઝાકળ આવે ને, મેઘરવો કહીએ આપણે, ધુમ્મસ કહીએ, એ ઘડીકમાં કેમ તડકો નીકળે ને ઉડી જાય છે, એવી જ આપણી લાઈફ છે કે ઘડીકમાં કે ઝાકળના પાણી જેવી જિંદગી છે એમ. અચાનક
ક્યારે ઉડી જાય એ કંઈ નક્કી નથી. એવું બહુ સરસ ગાયું છે. 2 કડી મને બહુ જ ગમતી હતી ને તો મેં અહીંયા વિડીયોમાં મૂકી છે આગળ ક્લિપ, તમે જોજો અને કેવું તમને લાગે છે એ ભજન એની કોમેન્ટ કરજો. તો ચાલો એ ભજન સાંભળી લ્યો. 2 જ કડી છે પણ બહુ મસ્ત, સમજવા જેવી છે, સાંભળજો. આપણે ગયા તા નવું ઘર જોવા, તો તમને ત્યાં શું બહુ ગયું? બંક બેડ બહુ ગયું. આપણે એવો બનાવો છે. પછી તું ઉપર સૂઈશ કે નીચે? ઉપર. અને દીદી નીચે. ચલો, શ્લોકને છે ને અમે નવું ઘર જોયું ને ત્યાં બંક બેડ બહુ જ ગમ્યો છે. તો એને ક્યારનો આવ્યો ને ત્યારનો કહે છે મમ્મી આપણે એવો બંક બેડ બનાવવો છે. તું પડીશ નહીં ને બંક બેડમાં? ઉપરથી નીચે નહીં આવે ને? રાત્રે ઉઠીને ઊભો થઈને ચાલવા તો મંડીશ તો? હે? અરે વાહ, કંઈ ને આપણે બનાવશું. ચાલ એવો હો ને. ચાલો વિડીયોનો એન્ડ શ્લોક કરશે આજે. ચાલ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. અરે વાહ મારો દીકરો, વેરી ગુડ. ચાલો તો વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. બાય બાય. જય શ્રી કૃષ્ણ.